વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે। વલસાડ ખાતેથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વલસાડ તાલુકામાં વરસાદી ઝાપટું પડ્યું છે તો ઉમરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। વલસાડથી માહિતી મળી રહી છે। વરસાદને લઈને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે વલસાડ તાલુકામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું તો ઉમરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ખેતીલાયક વરસાદ થયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે। ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મયુર, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે, શું કહેશો? ચોક્કસથી ગરમી 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે। વલસાડ સહિત આસપાસના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ત્યારે ઉમરગામની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને ઉમરગામ તાલુકાની અંદર વાત કરીએ તો ઉમરગામ તાલુકા હોય કે ઉમરગામ શહેર હોય એ તમામ જગ્યા ઉપર પાણી થઈ ચૂક્યું છે। ત્યારે હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મયુર, તમામ વિગતો બદલ આભાર।